બીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં સિંચાઈના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે। વિકાસના નામે શરૂ કરાયેલું ખારીકટ કેનાલનું કામ છેલ્લા 4 વર્ષથી અધૂરું હોવાથી ખેડૂતો પાયમાલ બન્યા છે। કેનાલમાં સમયસર પાણી ન છોડાતા ખેતી પર ગંભીર અસર પડી છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। દસક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલે આ મુદ્દે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે આકરા આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે અનેકવાર સરકાર અને સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। કામમાં સતત વિલંબ અને પાણી છોડવામાં થતી બેદરકારીના કારણે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે। બાબુ પટેલે સીધો આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર જાણી જોઈને ખેડૂતોને હેરાન કરી રહ્યા છે અને તેમને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે, જ્યારે સિંચાઈ વિભાગ આંખ મીચીને બેઠું છે અને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી અને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। જે ધારાસભ્ય છે દસક્રોઈના, તેમના દ્વારા પણ અનેક રજૂઆતો કરાય છે, છતાં પણ હજુ સુધી ધારાસભ્યનું પણ સાંભળવામાં આવ્યું નથી। વારંવાર સરકારને રજૂઆત કરાઈ, સિંચાઈ વિભાગમાં પણ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને બાબુ પટેલનું સ્પષ્ટ કહેવું છે કે જે કોન્ટ્રાક્ટર છે તે જાણી જોઈને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। જે કેનાલનું કામ છે તે સમયસર પૂરું કરતા નથી અને ખૂબ બેદરકારી દાખવી રહ્યા છે અને ખૂબ લાપરવાહી કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ખેતીના પાકને પણ નુકસાન જાય છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ રહ્યો છે। જ્યારે તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની મનમાનીની સામે ધારાસભ્ય હવે નારાજ થયા છે। આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ખેડૂત મહેશ ઠાકોર જોડાઈ ગયા છે। મહેશભાઈ, 2 વર્ષની જગ્યાએ ખેડૂતોએ 4 વર્ષે રાહ જોઈ છે ને પણ હજુ સુધી પાણી મળ્યું નથી, શું કહેશો? પાણી તો મળ્યું છે પણ લેટ મળ્યું। હેલો મહેશભાઈ, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ કેમ હવે ધારાસભ્યનું પણ સાંભળવામાં આવતું નથી? બેન, ધારાસભ્યનું ના સાંભળવામાં આવતું એ વિષય એમનો છે, સરકારનો છે, પણ એમાં પીસાઈ રહ્યા છે ખેડૂતો। તો ખેડૂતો આમાં શું માંગ કરી રહ્યા છે? બેન, ખેડૂતોનો તો માંગ શું હોય કે એમને પૂરતું પાણી મળે। તો સમયસર સિંચાઈ વિભાગ પાણી કેમ નથી પહોંચાડી શકતું? બેન, અમે તો રજૂઆત કરીને થાક્યા। આ ખારીકટ કેનાલના મુદ્દે અમારા વિસ્તારના જે તે આગેવાનો છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, એમ છતાં લેટ પાણી આપ્યું। આ લેટ પાણી આપવાનું શું કારણ છે અમને ખબર કશી છે નહીં। તો મહેશભાઈ, ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે? બેન, ખેડૂતોને તો પાણી લેટ આપ્યું એટલે જે ખેડૂતોના નાના ખેડૂતો છે એ લોકોને જે ધરું ઉગાડવા માટેની જે ડાંગરના સિઝન માટે પાણી આપવામાં આવ્યું અને એના માટે જે પહેલી પાયાની જરૂરિયાત હોય એ ધરું ઉગાડવા માટેની હોય। હવે જેને બોરની સગવડ હોય એ ધરું ઉગાડી શકે, જેના નાના 2-3 વીઘાના ખેડૂતો હોય એ લોકો ધરું કેમનું ઉગાડે? મહેશભાઈ, જો હવે જે આપ કહી રહ્યા છો કે પાણી નથી આવતું, જેના કારણે ઓછું પાણી આવે છે, જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે, તો આપ લોકોએ રજૂઆત કરી તો અધિકારીઓ શું જવાબ આપે છે? બેન, અધિકારીઓ કોઈ બાબતે અમે લેખિતમાં એમને રજૂઆત કરી તો એમ છતાં કોઈ અમને જવાબમાં આજ દિન સુધી મળ્યો નથી। તો હવે જો અધિકારીઓ સાંભળતા નથી, અધિકારીઓ પગલાં લેતા નથી, તો ખેડૂતો હવે શું કરશે? બેન, ખેડૂતો શું કરવાના? ખેડૂતો કોઈક આક્રમણના રૂપમાં ચાલુ થાય તો સરકાર આને કેન પ્રકારે એમની પર કેસ કરી દેશે। તો મહેશભાઈ, શું કેસ કરવો આનું નિરાકરણ છે? ના બેન, આનું નિરાકરણ સરકાર લાવે તો થાય બેન। જી મહેશભાઈ, જે ખેડૂતો હાલ જે સ્થાનિક ખેડૂતો છે તો તે લોકો હાલ પાણીની વ્યવસ્થા ક્યાંથી કરી રહ્યા છે? કારણ કે કેનાલમાં પાણી આવતું નથી, મોડું આવી રહ્યું છે। બેન, અત્યારે હાલ કેનાલમાં પાણી આવ્યું, જી એ પાણી આવ્યું પણ વર્ષોથી કેનાલો સાફ નહીં થઈ। જી એટલે અમદાવાદનો જે તે કચરો કેનાલ ખારીકટ કેનાલમાં ઠલવાય છે, જે બાકીની કેનાલ છે એમાં એ બધો કચરો અમારા દસક્રોઈ વિસ્તારના ખારીકટ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં એ કચરો આવી પડી રહેશે। તો ખેતરમાં કચરો આવી રહ્યો છે તો શું આપે જાણ કરી છે સ્થાનિક સ્તરે? બેન, આમાં તો અધિકારીઓને ખબર જ હોતું હોય છે કે આ કચરો કોણ નાખતા હોય છે અને કેમિકલ વાળું કોણ પાણી ઠલાવતા હોય છે, બધા અધિકારીઓને ખબર હોતી હોય છે। જી બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।